હું આ રોપ્યું ચીકુ થઈ હે મારો વરસ લગભગ હું નેહારમાં જતો તો તારની રોપી હે પણ આ જો થયો છોડવો જોરદાર ચીકુ તો આમ તમે ગોર જેવો આ ગામમાં પેલું પાહો માહોલ આવ્યો હે પેલા એનો ડેલિકેટ નો તે બધા પેલા ફોર્મ ભરવું હ પણ પેલા હું ગામનો મોટો વડીલ છું એટલે મને જ પૂહ ના ના મને પૂછ્યા વગર એમને લગન નહીં કાઢવતા હતા એવો મોટો માણસ ગામનો પાહો મને પૂછ્યા વગર તો કોઈ આગા પાછી થાય ના ગામમાં પાહા બહાર જવું હોય પાહા મને પૂહ હવે ચેક પાહા પેલો શંભુજી ભરવાની વાત ચાલતી હતી એવા પાહા મને પૂહવા આવશે એક બે દાડામ એવું લાગે હે મને એ રાખુબા હો રામ 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 આપડે ડેલિકેટ માં ફોર્મ ભરવું હ હા તે સપોર્ટ કરશો કા અરે સપોર્ટ તો આપણો પાકે પાયો તો પૂછી એટલે સપોર્ટ પાકો જ થઈ ગયો સમજો આ પર આપડે આવી જશું એવું લાગે માહોલ આપણો બનેલો હોય યાર માહોલ તો બનેલો જ છે પણ હા ને તમારે થોડીક મહેનત કરવી પડે એના માટે મહેનત તો મેં 15 વર્ષ હોય કરાવું મહેનત એવી મહેનત નહીં બધું વેચવું પડે ગામમાં વેચું જ ને જો ચવાણું ફરી પેલું 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 લાવવાનું એ બધું જૂનું થઈ ગયું હવે તો નવું નવું આવ્યું પાહું શું શું આવ્યું નવું નવું પાવું તો તમે જોનતા જ નહીં આ તમે અંધારામાં તો હા નવું નવું શું હોય તેલ બેલ હાલે બીજું શું હાલે એ બધું જૂનું થઈ ગયું તા તમે યાર આ તમે જોનો હશો યાર તમે આ જિંદગી ચોકાડી આ ગામમાં હું એકલો ડોહો હા 32 વર્ષ પૂરો થવા આવ્યો મારો બરાબર હ પણ ફોર્મ આપડે ભરવાનું એટલે તમને પૂછવા આવ્યો અને મારા બૈરાન કેવું પડશે પાછું મેં આવું કહ્યું જ નહીં બૈરાન કે હું ફોર્મ ભરવા ઉભો થવું એમ એવું એમ ને હું 4 તોલા ગાલી મેલે હાથે વેચી ફટકારી મારું ભાવ સારો હતો પછી સરપંચ ડેલિકેટ માં ઉભો રહું સીટ મળશે મન પાર્ટી હાલશે એવું લાગે એમ સીટ મળે પણ હું આ વાત હે ને તમને અત્યારે નહીં કહું નવું નવું શું નીકળ્યું ફરી કઈ હાર તો કેજો ફરી પણ કેજો વેલું તે મારા લાભ થાય યાર ના એકવાર તમે ભરદો ફરી કઈ તમને આવડું આવડું તો લાવવાનો જ છુપાવો એ તમારે જે લાવો પણ હું આ વાત હે ને હંતારીને રાખવી પડે એકદમ બહાર ના પડે ને બીજો પાહો ડેલિકેટ ભરતો હોય એ ધોણી જતો લોચા વાગે યાર હાર 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 તા જવું આ ચીકુ બીકુ ખાવા પાડી જાવ આ હા ચીકુ નવાઈ મેલ્યો હા તે પાડવાનો હ એ તો ના દેખાય તમને પાહો શંભુજી ભર્યું આપણ ફોર્મ શંભુજી ના ના સપોર્ટ તો ફૂલ કરવાનો એમને પાહો ગામના હારા માણસ કહેવાય એવા અને એકલો તો ડોહો બચ્યો હા ગામમાં હું એકલો હવે આ તાપમાં રખડે જેવું નહીં ને કઈ આ એકલો હોય એ જતો રે પાહો જતો રે દે ઘેર સોય હું જવા દે હવે ઘેર જઈને અહીં જોખે અવાજ નહીં ને કે પાહો ઉકલી જવાય આ કેટલા ડિગ્રીનો તાપ પડે હ મારું હારું હશે ચરી જેવું અને હતે ખેત પાહુ કે ભૂખા કાઢવાનો એવો તાપ પણ તો કારો શરીર થઈ ગયો ડોહો આટલો દોરો કટો વચ્યો હો એ કારો થયો તો શું કરવાનું લાગ ગયા છે ઊંઘવા પંખા તારે શાંતિ બિલ તો ભરાશે ઘણું આ ડેલિકેટ માં જીતું એટલે આ પીપળું પાવું આવું નહીં મોટું લાય મોટું પેલું ટોકો લાવી દેવો હ ડેલિકેટ માં જીતવા દો ખાલી આ જો આ પાડી છે ને બેહરી સોયો હ પણ હે ને તમે એક વખત મને ડેલિકેટ માં જીતવા દો પછી તમને એસી વાળું ગમવાનું બંને આલું એમાં તમારે રહેવાનું આવા પોદરા બોદરામ નહીં રહેવાનું એસી વાળા ગમવામાં તાર એસી અને ઉપર પંખો ફરે ડબલ ઠંડક એવામાં તમને રાખવાનો હ ખબર પડી તને ખબર પડી માથો વેજે રાગ નહીં આવે એક વખત મને ડેલિકેટમાં જીતવા દે ખાલી જીતવા દે તારા બધું મીટિંગો થાય એટલે તારા દૂધનો ચા બધાને પીવડાવવાનો મીટિંગોમ એટલે યા દૂધ આલજે પાહી તને એસીમ બેહાડવાની હે એસીમ તાપમાં લુગડો ધોયા વગરની મેલ બે હાને તને એક વાત કહું નવા એમાં મારું ઉભો રહેવાનું હોત ડેલિકેટમાં ફોરમ ભરવાનું ફોરમ મારી સોની મને ઘેર ગોદરો ઓડીને હોઈ જા આવી ગરમીમાં ગોદરે ઓઢવાનું કહું ફોરમ ભરવાનું ખબર નહીં પડતી તને તાર જોડે પેલી 2 તોલા મેં હાલે હે ને તને એવા વેચવાના હે વેચવાના હે ને બે હે ને ભાઈબંધ ના એમ કરી 4 તોલા વેચીને માં અલી એક જ લાફો મારે તો ઉધી પાડે હું બોલા હું તા પૂછે એટલે કઈ મેં ગુનો કર્યો તને પૂછ્યા વગર હું તો ફોર્મ ભર દેવાનું હતો આ તો તને
ડોહી ફોર્મ ભરવાનું એ તે વિચાર્યું કોઈ દા ચમ તારા વગર ચમ ના પડે તું ડોન થઈ ગઈ હે ડોન ડોહી લે બૈરોની સીટે તું જાણતો ના હોય તો તને કહી દઉં તો ભાવ એ અલ્યા ઓલે આ વરસ તો બૈરોની સીટ હારું હેર તાર નોમે તું આધાર કાર્ડ પાન કાર્ડ ફરી જે કાર્ડ આવતો હોય બધો લાઈક ફોર્મ ભરવાનું હ એનો બધું ચેક કરીને કમ્પ્લીટ કરીને મેલ દઈએ ઝેરોક્સ કરીને ફોર્મ ભરવા પરમ દિવસ જવાનું હ કશું ભરવું નહીં મન તો એમને મહેનત કરીને જીવી ખાવા દે હવે મારે નહીં પડવું તને કેટલી વાર કહું જલ્દી આ લુગડા બુગડા ધોવાનું પડી મેલ હેર કાઢ્યાલ પેલી પેટીમાં મેલેલો કાઢ્યાલ જોઈ ફોર્મ હું ડેલિકેટ બની જઈ તો આ લુગડા મુગડા કોણ તો છે એમ વિચાર્યું તે તારું તો નોમ જ તને કોણ ડેલિકેટ બનાવ હ મારે બધું કામ કરવાનું તારે ઘેર ઊંઘી રહેવાનું એસી વાળી પેલી ભેંસો હાથર મારે ગમોન બનાવી એસી ઉપર પંખા અને તારે એમાં સોય અંધારા ઘાસ વાળી નાખવાનું દડે તાર નિહારવાની આ કાળી થઈ ગઈ ધોરી થવું બટાકા જેવી અને આ એસી બેસી મેલે વગર ઘેર પેલા લાઈટ અરે વાગી જશે બે. આ ધોકાઈનું ચો ઉગમાં હું તારા આ ચૂંટણી આવી હતી કોઈ પ્રચાર થાય તે વાત જ જુદી આખા ગામમાં ઓવા ચૂંટણી નો માહોલ તો જબરજસ્ત અમે એક જણ ઓમ પટેલ લે આ મારી વાત વાપરો શું થયું પેલો મારી જોડે શંભુડો ફરતો હતો ને ઓવા એ ડેલિકેટ માં ફોર્મ ભરવા જાય હે ના હોય કા? અને એ મારા હાથ ને ફોર્મ કરતો હતો ઓહો તે આપણે તો ઉભી રહેવાની ઈચ્છા મારી હે આપણે તો ઘણું બાકી હે. તમારી જ વારી આવી હે ને વારી ઉભી રહો આપણે તો હા, એ જ ને હા આ પેલો રાગલો માથારો ને પેલો ગામનો ગઈડી થઈ ગઈ ઓય. હવે એક રહી હે એક રહે ને એક પગ તો ખાતા મને મોહણો હોતા યાર પણ કર્યો ડોકો તો એક જ રહ્યો આપણા ગામમાં એ ખરી મને બારે પણ હા જી ખાઈ નટો કરતો હો હું શું કહું હવે કે હા આપણે શું ચૂંટણી ફોર્મ ભરવું હે આપણો હોય બધે ને. વારો આવે આપણે તો પૈસા અને જાતો અમે ચૂંટણી લેવાના હોવા દે એ તો ભરવા દે ને બસ ખાલી ખાલી કહીએ ઓમ થી ઓમ બરાબર આપણે તો એક મોર કહીને તો મારે જ ભરવું આપણે તો ગામનો વારો આવે ને તમે ઘડી ઘડી ના તમે એમને સમજાવો જાઓ અત્યારે બંધ રાખો આ તો હું શું સમજાવું એવું મારે ભરવાનું હતું તો સરપંચ માં ઉભો રહ્યો ત્યાં એને મને કે આટલું વખત જવા દો હવે ડાયરેક્ટ મને પૂછ્યું ના ડાયરેક્ટ પેલા ડોહાન કહેવાય હવે એ સંભળ્યો તો સભ્યમય આવે એવું નહીં તો ડેલિકેટ માં ઉભી રહ્યો છે તો એ કહું સભ્યમય મેં એને નહીં ગામમાં મળ્યો. કોઈ ઓળખતો ને એક સાપણ એને સાપણ પેલા દરવાજો ને ઠેકોને ડેલી નો ગેટ બનાવવાની આખરે બોલો એના ઘેર ગેટ નહીં દિલ્હી નો ગેટ બનવું એમ હેલો તે રાકા માથા રાખન જીએ એ માથા રાખન જી હેરો અને માથાનો શું કે હા એને ચડાયો ને ફૂલ સપોર્ટ એનો ફૂલ એ માથાના પાડો ના હોય તો એમના કન જી હેડો આ તો તમે એમ જીતીને કે માથાનો ફોડ ફોડી નાખો પણ એમને ના ખબર પડે કે હેડો અમારે આપણો તો આપણો વારો મારો તા પછી ફોર્મ ભરે હમણાં બધા સારું લગાડવા જવાનું કે જીતે તો હવે હાલવાનું માર તો પાછું બૈરું નતું તાત્કાલિક બૈરું લાવ્યો ઉભી રહ્યો હાથર તો તમને ખબર નહીં આ બૈરું તત ના લાયો એનું તા બૈરું તાત્કાલિક કાઢ્યા બૈરા કેડે અલી હેરો હેરો તાત્કાલિક લાવ્યો હું 50,000 કાઢી તો બૈરું લાયા ભાડે હોવો તા આ ડેલિકેટ બનવા હાથર બૈરું લાવ્યા અને પછી બનીને જતું રહેશે તો શું કરશું તમે ના ના એ તો બધો કાયદો મારા જ હાથમાં રાખ્યો ભાડાની વસ્તુ કઈ guarantee ના હોય. બરી જતું રહેતો હતો ને ડેલિકેટ ભાઈ ડેલિકેટ તો હું જ નહીં પણ ઘરે આવા ને હેડો. એ તો છે માથારો બોડારો એ ઘેર બેર પડી રહ્યો છે કે હાલો ઘેર જવું ઘેર જશે ઉતાર રાખો ઓ ડોહલી ધપતી નહીં એના કડાપો અહીં તો આ ખાટલો પાછળ લઈને આવી ગયો ઘર પાછળ ના આ રસ્તા વચ્ચે પાહો જેકને નેકર હોય ને તો મને પૂછ્યા વગર તો એને નેકરાય ના એટલી તો આપણી ઝાખ ના આપણે જેવા તેવા નહીં અને શંભુજી ફોર્મ ભરી દીધું હ હવે ટેન્શન જેવું હ નહીં આપણો તો ફૂલ સપોર્ટ હ પણ આ ડોહી તાપમાં ધપતી નહીં મારી હારી ડોસલી મારા શું અરે શું હ? અરે મેં તો ભર્યું પણ આ એકરે એક ડોહાન ચો તમે મારા વાટે હું એકલો હા ચડશે પાહો હારો હું એકલો જીવન તમે આ ડોહાન રવા દો આવા બધે ચડાવ કરે આવા બોડારજી ફોર્મ ભરવાની વારી મારી નહીં આવી ચમ ફોર્મ ભરવા હતા તો બૈરું લાયો હું આ ચશ્મો હે ને નંબર હે તા દેખાય ફોર્મ ભરવા આવી લાયા ગયો? બૈરું લાયો ડેલિકેટ બનવા હોવે બૈરું લાયા ફોર્મ ભરવા બૈરાનું નહીં સીટ આપણે તો ભાઈ હો હારું એ વાત સાચી સારું કર્યું તમે ભરો શંભુજી ભરશે એવું એવું ના હોય. એવું ના હોય કેમ ના હોય હમ રાખો ને આપણે નંબર વારો આવ્યો હો હમનો બેઠા લાય તો અમને બેઠા જ પણ શંભુજી બૈરું ભર્યા તો જઈ તમને ખબર નહીં હારું તે ભર્યા હોય ને હા. તો એ કણુભાઈ તમે વ્યવસ્થા કરાવો 2 લાખ રૂપિયાની હાલો હા 2 લાખ હું તો અહીં લાવું પૂછી ના એમ અરે નહીં. હોવા જોઈએ ને ભાઈ એમ નહીં કહેતો હા શંભુજી 6 જીતી જાય અમને કરી આલો ને સેટિંગ અને અહીં ભરવું ફોર્મ ભરવા પાછું ફોન ખેંચી પેલા હીરાનો ખર્ચો કર્યો ને એ બધું શંભુજી જોડે તમને પૈસા પાવું એમ હમણાં નહીં ભરવું હોય ફોર્મ બોર્મ ચોન ભરતા હમણાં ભાગની એવા એ વાત સાચી હારી ચમકો અમને હે ને
2 લાખ રૂપિયા ખર્ચો થયો બૈરું લાયા ને તત્કાલીન પણ આ ગામમાં હું એકલો વડીલ હ અને મારું નામ ખરાબ થાય એનું શું એ તમારું બધા મોના શંભુજી તો હો, જાઓ તમે, કહેતા અમે મોન આ છે જ તમારું એવું એમ કહેતા ને કહેતા મોન છે તમારું આ તો ગુરુજી વાયરો નાખે તમોન તમે કહો એ મોન final. છે ગુરુજી મોન છે એવું તમારું તો મોન એટલે તમે કહો એટલે ફાઇનલ બીજા કોઈનું મોના હા કોઈ ના આપડે હું એકલો થયો એટલે ફરી મારું જ મોને ના ગામમાં હું એકલો વડીલ રહ્યો તમારે નહીં. જવાનું હતું? પણ આ તમે ડોહીન કહેવા ને તાપમાં જપ્પા જતી રહી એ તમે ક્યાં જવાના હો જવું નહીં તમારે હા જવું નહીં ક્યાં જવાના હકો? હવે મોડા બોડા જ જાઉં તાપમાં હી પણ આ- મોડા ચો હા તો કહું પણ ઉપર તો મારે 150-200 વર્ષ કરવાનો હ મોહણાની વાત કરે તાપની વાત કરે મોત કોઈનું તાપાય નહીં જોતી કે તડકોય નહીં જોતી હું શું કહું એ વાત કહી દે શંભુજી પણ તમે પેલી ડોહીન કહેવા ને કે મને લોહી પીજી આખો તો બોડ કર ના તાપમાં મને કે ડોહા અહીં ના ઊંઘી પંખો બંધ કરી દીધો પંખો ઊંઘેલો તે ઊંઘ કરો કોમ ધંધો કરો ને પૈસું કરો બંધ જ કરી દે ને ડાયરેક્ટ સાબુજીને આપણે વાત કરી લઈએ આ ડોશી અગર તો અમનું ચાલતું નહીં, તો હોય ને. ચાલશે તે બધા ચાલ આપણે ડોશી અગર નહીં ચાલતું સારું એવું થયું એટલે તમે સમજાઈ આવો એમ કહો. હા, તો બી હા. તમે પેલા વાત મેલો તો સારું છે અમે સરપંચ ઉપરા તો બહુ કૂદતા હતા હા, હવે તમને બોલાતું એમ અત્યારે ઉંમર થઈ ગઈ મારી એટલે ઉંમર થઈ ગઈ વરામાં તાવડે કે જીવવા નાડવાળા વરણ હવે કે ઉંમર થઈ જાય બધી બાજુ પડ્યા એ તો ડબલ કરી નાખવાનો પણ નહીં. એટલે રહ કહ કરીને જીએ એમ સારું તમે વાત કરજો ખાટલામાં ખાટલા વરના તો વાત મિલજો બરોબર પૈસા વૈસા setting થાય તો કરાવજો કરી નાખશું પણ આપણે પેલું નહીં ઉભું રહેવું. પેલું ડોહીને સમજાય આવવાનું બાપા ડોહીને સમજાય. કહી દઈએ, કહી દઈએ. તમારી અમે શું કહેવાનું? એ તો આપણે કહી દઈએ, હેડો. પેલી વાત નહીં થાય હો નહીં સમજાવો તો આલસુ પગ આપણે કંઈક વાત કરવાની કે અહીં આ કહેતા નહીં, બે દાડા અહીં વાત આવી મેં જોવાની હે. પેલી છે પેલી વાત ચી કયો ને ત્યાં એ તો અત્યારે ના કહેવાય તો કેમ કહેશો? એ તો ખોનગી વાત થઈ યાર તમે યાર ચો એ ઉઘાડવાની વાત નહીં એ તો છેલ્લે કઈ બધું એવું હો? ઓ બની જવા દો ફરી એમને એવા હલવાવું આપણું દિમાગ જેવું તેવું નહીં પાહું હારું, ફરી કહેજો તા, ફરી કહેજો. એ વાત ફરી કહેજો. ફરી કેજો પંચમાં કયો આમ ઊભા પગે હારું, ખડે ખડે વાત મેકજો મોટો પાહા અને નવું ધોતું પહેરીને આવે પાહો આમ ઊંચા અવાજે બોલે હારું, અને શંભુજી બની જાય ને હા એટલે મારે એક બોર, એક ઘર અને રસ્તો અને ગાડી લાવવાની વિચારીએ પણ પેલા રસ્તા બસ્તા બની જાય એટલે કરાવજો પાવ સેટિંગ એવું. હારું આ તાપમાં ગુરુજી એસી બેસી હોય તો તમારે જૂની હોય તો આપી દેજો ને કુલર આલી જઈએ તમને આ તાપમાં કંટાળે હા જો આ તડકા મૂકવું પડે કંટાળે હાથ જાઓ. હું એવું ડોહીને વિચાર્યું હું તો વિચાર છે પણ આ બીજો ભાગ તો બનાવવાનો પાહો તમે જોજો પાહા હોવા જોરદાર બનાવવાના કોમેડી ધીરે ધીરે કોમેડી વધતી જશે તમે જોતા રહેજો પાહા ફોલો કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર તો કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી.